જો આપ અમદાવાદમાં રહો છો તો આપ ચેતીને રસ્તાઓ પરથી પસાર થજો, કારણ કે કહેવાતા આ સ્માર્ટ સિટીના રસ્તાઓ ગાળાબાટને પણ સારા કહેવડાવે તેવા છે. જી હા, વાત છે સ્માર્ટ સિટી અમદાવાદની. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મહેરબાનીથી શહેરના મોટાભાગના રસ્તાઓ બિસ્માર બન્યા છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મત વિસ્તાર ઘાટલોડિયામાં પણ તમામ રસ્તાઓથી હાલત બદથી બદતર બની છે. થોડા સમય પહેલા જ કેકે નગરથી ઘાટલોડિયા ગામ અને સત્તાધાર ચાર રસ્તા તરફના રસ્તાને કોર્પોરેશને ખોદી નાખ્યો હતો. પાણીની લાઈનનું કામ તો પૂર્ણ થઈ ગયું, પરંતુ રસ્તાઓને જેવા હતા તેવા જ છોડી દેવાયા. પરિણામે લોકોને એક જ બાજુથી વાહન ચલાવવાની ફરજ પડે છે. અહીંના રસ્તાઓની હાલત એટલી ખરાબ છે કે વાહન ચાલકોને કમર અને હાડકાની સમસ્યા વધી ગઈ છે. રસ્તાઓ પર એટલા ખાડા છે કે વાહનો ચલાવવાથી કમરના મણકા હલી જાય છે. સ્કૂલના સમયે રસ્તા પર લગાવેલા બેરિકેડ્સ અને ખરાબ રસ્તાઓના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. મુખ્યમંત્રીના મત વિસ્તારના રસ્તાઓ બિસ્માર બન્યા છે, ત્યારે શહેરના અન્ય રસ્તાઓની પણ હાલત ખરાબ થઈ ગઈ છે. પહેલા સારો હતો. એમસીએ અહીંયા પાઇપલાઇનનું વર્ક કર્યું, એના પછી ઘણા ટાઈમથી હજુ રસ્તો બન્યો નથી, એટલે હાલાકી પડી રહી છે લોકોને. વરસાદ વધારે પડે તો ગાડી કેવું કે ફસાવાની બીક રહે છે. કેટલા દિવસથી આવી પરિસ્થિતિ છે? મારા ખ્યાલથી 15-20 દિવસ જેવું થયું છે. તંત્રને શું કહેવા માંગો છો? કારણ કે રિપેરિંગ કામ એટલે ચોમાસું આવી ગયું છે તો જલ્દીથી બનાવી લે તો લોકોને હાલાકી ના પડે, બસ બીજું તો કઈ નહીં. કોઈ જોતા જ હશે ને, અને તમે જોતા હશો કે કેટલા ખાડા છે, કેટલા એ છે, કેટલા પથ્થર છે, કોઈ જગ્યાએ ઠેકાણું નથી. કપચી પડી છે, ઝાડનું બધું પડ્યું છે, ગમે તેમ વાહનો પાર્ક કરેલા પડ્યા છે. કેવી તકલીફ પડે છે તમને? ખૂબ જ, અને ચોમાસામાં તો બહુ જ તકલીફ પડે છે. કેવી રસ્તો નીકળી શકાય એવું કે હેરાન? બિલકુલ જવાય એવું નથી હોતું. જો એકાદ મોટું વાહન આવે તો ટ્રાફિક જામ થઈ જાય છે, અને એના લીધે બધાને હેરાન થવું પડે છે. હાલત એવી છે કે ઉભા પણ ના રહી શકે. વાહન ચલાવો તો પડી જવાય, હાથ પગ ભાગી જાય, કમરના મણકા તૂટી જાય એવો રોલ છે અમદાવાદનો. રોડ ખરાબ છે, રસ્તા ખરાબ છે, ક્યાંય ગટરના ઢાંકણા ઠેકાણા નથી. આ કેટલા દિવસથી આ રોડની પરિસ્થિતિ? 15 દિવસથી આવું જ છે. વરસાદ આવ્યો ત્યારથી વરસાદ આવ્યો ત્યારથી આવી આ જ પરિસ્થિતિ છે. એટલે તંત્રને શું કહેવા માંગશો તમે? તંત્ર છે જ ક્યાં, તંત્ર ઊંઘી ગયું છે. તંત્ર આરામ કરે છે શાંતિથી, પબ્લિક હેરાન થાય છે. તો તંત્ર હોત તો આ દશા જ ના હોત ને અહીંયા. આ તો વિકાસ છે ને પણ. વિકાસ, જોરદાર વિકાસ. અત્યારે અમદાવાદની હાલત એવી છે કે સહી સલામત ઘરે પહોંચો તો થેન્ક યુ કહેવાનું ભગવાનને કે પહોંચી ગયા ઘરે. ચોમાસાની શરૂઆત થવાની હોય તે પહેલા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડના સમારકામ અને રિપેરિંગ માટેની કામગીરી શરૂ કરવામાં આવે છે, પરંતુ સમય મર્યાદામાં તે પૂર્ણ થતી નથી. વીટીવીની ટીમ પહોંચી છે અત્યારે ઘાટલોડિયા વોર્ડમાં, કે જ્યાં છેલ્લા 1 મહિનાથી રોડની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે. વાહન ચાલકો નીકળતા અનેક વખત વિચાર કરવો પડે છે કે હવે ખરેખર અહીંયાથી નીકળીએ કે ના નીકળીએ. સાથે જ અનેક લોકોએ એવું પણ કીધું કે કોર્પોરેશનની દયાના કારણે જ અત્યારે ઓર્થોપેડિકની દવાઓ પણ શરૂ થઈ ગઈ છે અને કમરના દુખાવા પણ શરૂ થઈ ગયા છે. ત્યારે હવે ખરેખર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સત્તાધીશો આ રોડ કે જે છેલ્લા 1 મહિનાથી બિસ્માર પરિસ્થિતિમાં છે તે રિપેરિંગ કરશે કે નહીં તે જોવું રહ્યું. કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.